આ વખતે જોવા જઈએ તો પ્રી મોન્સૂન એક્ટિવિટી હવે આગામી તારીખ 10થી જ ઉત્તર ભારતમાં ખતરનાક થવાની શક્યતા રહે છે. ભારે આંધી ગાજવીજ વંટોળ સાથે એક મોટું એક પરિબળ રચાઈ રહ્યું છે. આરબ રાષ્ટ્રોની જે ધૂળકટ છે એ ગુજરાતમાં ચડી આવશે અને તારીખ 10, 11, 12, 13, 14માં આ આંધી જે છે એ લગભગ પાકિસ્તાનના ભાગોમાં થઈને, કચ્છના ભાગોમાં થઈને, ગુજરાતના ભાગોમાં થઈને, સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં થઈને ગુજરાતને પ્રભાવિત કરશે અને આ આંધી વંટોળ અને ગાજવીજનું પ્રમાણ ત્યારબાદ લગભગ પૂર્વ ભારત તરફ ખસી જશે. પશ્ચિમ વૃક્ષો બધું પણ આવ્યા કરશે, પરંતુ આ વખતના પશ્ચિમ વૃક્ષો દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં આવવાની શક્યતા રહેશે. હવે આગામી દિવસોમાં જોઈએ તો પૂર્વ ભારતના બંગાળના ઉપસાગરમાંથી આવતો જે ભેજ અને અરબ સાગરનો ભેજ, જેના કારણે આ ગતિવિધિને વેગ મળશે અને ગુજરાતમાં પણ તારીખ 10, 11, 12, 13, 14માં, 15માં ઘણા ભાગમાં ગાજવીજ સાથે છાંટા પડવાની શક્યતા રહેશે. કેટલાકમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ખાસ કરીને આ વરસાદ જે છે સાબરકાંઠાના ભાગો, ખેડ બ્રહ્માના ભાગો, પંચમહાલના ભાગો, દાહોદના ભાગો, ઉપરાંત લીમખેડા અને અન્ય ભાગો, ઉપરાંત વડોદરાના ભાગો, ખેડા જિલ્લાના કેટલાક ભાગોમાં આ પ્રી મોન્સૂન એક્ટિવિટી વધારે થશે.